ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, જેમાં 500થી વધુ સભ્યો જોડાયેલા છે, કેન્દ્ર સરકાર સમક્ષ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ડિટર્જન્ટ અને સોપ ઇન્ડસ્ટ્રીને જરૂરી નીતિગત રાહતો આપવા વિનંતી કરી છે. નરેશ જૈન, ચેરમેન, ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ ભારતમાં ડિટર્જન્ટ ઉદ્યોગનું વાર્ષિક વળતર અંદાજે ₹40,000 કરોડ છે અને તે દર વર્ષે 7% દરે વૃદ્ધિ કરી રહ્યો છે. ભારત વિશ્વના સૌથી મોટા ગ્રાહક બજારોમાંનું એક છે. તેથી આ સેક્ટર મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે. હાલમાં ઉદ્યોગ સામે ઘણા ગંભીર પડકારો છે, જેમાં ખાસ કરીને ઉચ્ચ જીએસટી દરો અને ઇન્વર્ટેડ યુનિટી સ્ટ્રક્ચરના કારણે એમએસએમઈ ઉત્પાદનોને વર્કિંગ કેપિટલ તથા સ્પર્ધાત્મકતામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. હાલ HSN 3401 સાબુ અને ઓર્ગેનિક સરફેસ એક્ટિવ પ્રોડક્ટ્સ તથા HSN 3402 ડિટર્જન્ટ પાવડર, કેક, લિક્વિડ વગેરે પર 18% જીએસટી લાગુ છે. સાથે કાચા માલ જેમ કે LAB, ફેક્ટરી આલ્કોહોલ, સર્ફેક્ટન્ટ્સ અને પેકેજિંગ મટીરિયલ પર ઊંચા આયાત શુલ્ક લાગવાના કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. વધુમાં વિવિધ નિયામક નિયમોના કારણે MSME યુનિટોને વધારવાના પાલન ખર્ચ તથા વિલંબનો સામનો કરવો પડે છે. આ અંગે ચર્ચા વિચારણા કરવા માટે એસોસિએશનની બેઠક મળી હતી. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. નરેશભાઈ જૈન, ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનનો પ્રમુખ છું. ટેરિફ વોરનો જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે, તેમાં સરકાર જીએસટીના રેટને રેશનલાઇઝ કરવા માંગે છે. એમાંથી 12% અને 28%ના રેટને એબોલિશ કરીને 18%માં લાવવાની ગણતરી છે, 5થી 18%માં. અમે 22/8 કેન્દ્ર સરકારની જુદી જુદી એજન્સીઓને મેલિંગથી આ વસ્તુની જાણ કરી છે કે અમારી પ્રોડક્ટ 18%માંથી લાવીને 5% કરવામાં આવે. હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી, કેમ કે જીએસટી કાઉન્સિલની મિટિંગ 3જી તારીખે થવાની છે એવું અમારું નોલેજમાં છે. એટલે 3જી તારીખે શું આનો ડિસિઝન લેવાય છે એ ત્યારે જ ખબર પડશે. જો આ 5%માં કરવામાં આવે તો માર્કેટમાં કોમ્પિટિટિવનેસ ખૂબ વધે, ગ્રાહકોને સારી ગુણવત્તાવાળા બીજી ઘણી બધી પ્રોડક્ટની અવેલેબિલિટી આવે. આમાં 100% ગ્રાહકોને ફાયદો છે, 100% વાપરનાર ગ્રાહકોને ઘણો મોટો ફાયદો છે.